ગુજરાતમાં જે સરકારી દવાખાના છે, આ સરકારી દવાખાનામાં જ્યારે કોઈ આ રાજ્યનો નાગરિક દવા લેવા જાય છે તે સમયે કેટલાક કિસ્સામાં તેમને કડવા અનુભવ થતા હોય છે અને આરોગ્ય વિભાગની પોલ પણ ખુલતી હોય છે અને આવી જે ઘટના બની છે, લોક સાહિત્યકાર મિયરા આહિર છે તેમના ભાઈના સાથે વિગતવાર વાત કરવી છે, શું છે મામલો તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યનું આરોગ્ય વિભાગ છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અનેક પ્રકારના દાવા કરે છે કે સરકારી હોસ્પિટલો છે તેઓમાં પૂરતી સુવિધાઓ છે, દવાનો પૂરતો સ્ટોક છે, પરંતુ આ સરકારી હોસ્પિટલમાં કામ કરનાર જે સ્ટાફ હોય છે આ સ્ટાફનું ઘણીવાર આ દર્દી અને તેમના પરિવારજનો સાથે જે વર્તન હોય છે તે અયોગ્ય વર્તન હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ સરકારી દવાખાનામાં દવા લેવા જાય છે ત્યારે તેને લાંબી લાઇનમાં પણ ઊભું રહેવું પડે છે। આ સ્ટાફ હોય, આ સ્ટાફનો તેમણે અવ્યવહાર છે તેનો સામનો પણ કરવો પડે છે અને હવે રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં છે તેમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં લોક સાહિત્યકાર મિયરા આહિર છે તે પોતે તેમના ભાઈને ઇમરજન્સી હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેમના આક્ષેપ મુજબ 45 મિનિટ સુધી તેમનો કેસ પણ દાખલ ન થયો અને આ જે સ્ટાફ છે આ સ્ટાફે તેમનો કેસ દાખલ ન કર્યો, તેમને સારવાર ન આપી અને મિયરા આહિરે સૌથી પહેલા ઘટનાનો વિડીયો બનાવ્યો છે, તે આપ જોઈ શકો છો। ઇમરજન્સી કોને કહેવાય એ મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે, હવે શું કરવાની? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 કરીને એટલે શું? એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે। ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 કરમાં 14 શબ્દ બોલા એમ નહીં। ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય તમે કોક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો। શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો હજી। તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું ના ના એમ કે મોડું થાય એમ કે મોડું થાય। હવે ફાઇલ લાવ એને કઈ ફાઇલ આપી દે અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે ની? હા બોલાવો। ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો। અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ એટલે તને હડકાવું નહીં હું। ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને। હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ। ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કહે ની બધાની તારા હમણાં કહે ના તારા પેશન્ટ ની એમ કે તારા પેશન્ટ તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે છે। ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે સમજાવો। ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે અમે કહી કે તમે ફાઇલ લ્યો। એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી। ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું હે, ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 કઈમાં ને તારા પેશન્ટ ની। અરે તારી હમણાં કવિ તારી નોકરી નો જવાબ તો તું કહી છે। આ તું જોઈ લે ચૌદસ ની
નથી દેવું. તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે ઇમરજન્સી કોને કહેવાય? આમાં મીરા આહિરે જે હોસ્પિટલ હતો તેની ઘટનાનો વિડીયો બનાવ્યો, ત્યાર પછી તેમણે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પાસે તેમણે ન્યાયની માંગણી કરતો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે, કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહે છે મને? આ વસ્તુનો મને જવાબ જોઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.